ઝારખંડના પાટનગર રાંચીની બાજુમાં દાહો નામનું એક નાનું ગામ છે. દાડુ આદિવાસીઓની વસ્તી ધરાવતું આ ગામ છે. ગામ અને આસપાસના વિસ્તારના મોટાભાગના લોકો અભણ છે અને એમાં પણ સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ તો ખૂબ ઓછું છે. આવા સામાન્ય ગામે એક અસામાન્ય કામ કર્યું, જેનાથી એ બધાની નજરમાં આવી ગયું. 2013માં દાહોની અંડર-14 મહિલા ફૂટબોલની ટીમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પેન ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઉત્તમ પ્રદર્શન દ્વારા દેશનું ગૌરવ વધાર્યું. સાવ નાના ગામડાની આદિવાસી ટીમ ફૂટબોલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે પહોંચી, એવો સવાલ સૌ કોઈને થાય એ સ્વાભાવિક છે. આવું બનવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. અમેરિકામાં જન્મેલો અને મોટો થયેલો ફ્રાન્સ ગેસ્ટલર 2007ના વર્ષમાં ભારતની મુલાકાતે આવ્યો હતો. ફ્રાન્સ અમેરિકાની હાર્વર્ડ લો સ્કૂલનો ગ્રેજ્યુએટ હતો અને બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. ફ્રાન્સે જ્યારે ઝારખંડના ગામડાઓની મુલાકાત લીધી ત્યારે આદિવાસીઓની દયનીય સ્થિતિ જોઈને એમના માટે કંઈક કરવાની ઈચ્છા થઈ. એમાં પણ આદિવાસી છોકરીઓની સ્થિતિ તો ખૂબ ખરાબ હતી. ગામડાની આદિવાસી દીકરીઓ માટે કોઈ નક્કર કામ કરવું હોય તો અમેરિકામાં રહીને આવું કામ સંભાળવું મુશ્કેલ હતું. એટલે ફ્રાન્સ અમેરિકા છોડીને ભારતમાં જ રહેવા આવી ગયો. લોકો ભણી ગણીને પૈસા કમાવા અમેરિકા જાય છે અને ફ્રાન્સ ભણી ગણીને પોતાની ધીકતી કમાણી મૂકીને સેવા કરવા માટે ભારતના આદિવાસી વિસ્તારમાં આવ્યો. એણે યુવા નામની એક સંસ્થાની સ્થાપના કરી. યુવા દ્વારા આદિવાસી વિસ્તારની દીકરીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી છે. આ છોકરીઓની ક્ષમતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ફ્રાન્સે એને અભ્યાસની સાથે સાથે ફૂટબોલની રમત માટે તાલીમ આપીને તૈયાર કરવાનું નક્કી કર્યું. માત્ર 15 છોકરીઓથી શરૂઆત કરી. આજે આસપાસના વિસ્તારની 14 વર્ષથી નીચેની 250થી વધુ છોકરીઓને ફૂટબોલની પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં ઝારખંડ મહિલા ફૂટબોલની રમતમાં 20મા ક્રમે હતું, જે હવે 4થા ક્રમે પહોંચી ગયું છે. ઝારખંડના આ આદિવાસી વિસ્તારની છોકરીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. 33 વર્ષની ઉંમરનો ફ્રાન્સ એની સ્વયંસેવકો અને શિક્ષકોની ટીમ સાથે, જેની સાથે સ્નાન સૂતકનો કોઈ સંબંધ નથી, એવી ભારતીય આદિવાસી છોકરીઓના ઉત્કર્ષ માટે અથાગ પ્રયાસ કરી રહ્યો છે. આપણે ભારતવાસીઓ આપણી આસપાસના લોકોના ઉત્કર્ષ માટે કંઈક નાનું મોટું કામ કરી શકીએ કે નહીં?